તો જય માતાજી મિત્રો, અત્યારે જો આપણે ભવનાથ આવી ગયા છીએ ને તમને હમણાં અંદરનો નજારો બતાવું કે આપણે સેવાનું કામ શું છે. આપેલું આપણને ના બગીચો જોવો, એની પાછળ બગીચાની પાછળ જે રૂમ હતી એ આપણને સુવા માટે રૂમ આપેલી હતી. તો ચાલો આપણે અંદર જઈએ, મંદિરે દર્શન કરીએ. દર્શન કરીને મિત્રો બધા જો નીચે ઉતરે છે અને તમે જો મંદિર કેવો નજારો છે, મસ્તનો છે. અને બાજુમાં કેળા વેચતા હતા પ્રસાદી બધાને, અને ચકલા માટે છણ નાખવા માટે ચબૂતરો છે. ત્યારબાદ આપણે આવી ગયા દરિયાની વેળ જોવા. તમે જો સવાર સવારનો નજારો કંઈક અલગ જ હોય છે મિત્રો. અને આ સવાર સવારનો નજારો છે મિત્રો. આ સામે દેખાય છે ટેન્ડરિયો છે અને આ આપણે અહીંયા ઊભા છે. ત્યારબાદ આપણે જઈએ છીએ હવે અંદર રસોડામાં જઈએ. તો ચાલો મિત્રો હવે રસોડામાં આવ્યા ત્યારે આપણે ખબર પડી કે આ મિત્રો લોટ બાંધે છે લાડવા વાળવા માટે મિત્રો. આ ભાઈ જો કેમ મહળે છે, જોવો લોટ. આ ભાઈની સેવા સારી છે. ભાઈ હા, એક ભાઈ તો બીજો આવી જઈએ મેડમ મહાળવાનો મિત્રો લોટ. ત્યારબાદ હવે આપણે ચાલુ કરીએ લાડવા વાળવાનું. તો ચાલો તમને દેખાડશું આપણે. તો જો મિત્રો લાડવા વાળવા મળ્યા છે મિત્રો, મંડળવાળા બધા. હજી એક સાઈડ ઓલી બાજુ તમને દેખાડું, એ બાજુ પણ લાડવા વાળા છે. આ લાડવા વાળા છે સ્પેશિયલ ઘીમાં જ તે શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે મિત્રો લાડવા, અને એ પણ સુરમાના લાડવા. તો જો મિત્રો આ બધા કેમ વાળા છે લાડવા. અને આ ભાઈ એક છે એ લાડવા આવ્યો છે અંદર. અહીંયા જો લાડવા વળાઈ ગયા છે ને આપણે ગોઠવે છે. અહીંયા જો લાડવા વાળા છે મિત્રો, અને શુદ્ધ ઘીમાં વાળા છે. તમને જોવા કે ઘી દેખાડો કેટલું ઘી આવે. અહીંયા તો લાડવા વાળા છે. અહીંયાથી તો આ ભાઈ લાડવા વાળા છે. લાડવા આપણને દેખાડે. આપણે અંદર જઈએ ગોડાઉનમાં, ત્યાં તો એક ઓલો નાનો છોકરો છે એ લાડવા ગોઠવે છે. ને આપણે આ જો આપણે દેખાડે તો આ ભાઈનો આખો હાથ પર લઈ ગયો. ઓલા ભાઈ જો લાડવા વાળા થઈ ઘી એટલું નીકળે. લાડવા વળાઈ ગયા મિત્રો. આ બધા જો હવાન કરવા બે ગયા છે મિત્રો. બધા જો હવાન કરે બધા. આ મિત્રો જો શેરનું કામ ચાલે છે ને શેર બને છે. શેરનું કામ તો સારું છે મિત્રો. તમે જોવો ભાઈ, અત્યારે સવારમાં માણસો બહુ ઓછું છે, તો એ બહુ માણસો આવી જાય. આપણા રમૂચાર કરે તો આપણે જઈએ દરિયામાં. અને આ બધા મિત્રો કે અમારે રીલ શૂટ કરવી છે અને અમુક કે અમારે ફોટા પાડવા છે. તો બધા મિત્રો ફોટા પાડે ને રીલો શૂટ કરે છે. ત્યાંથી આપણે જવાનું છે હવે બધાને પ્રસાદી દેવાની છે. ત્યાં તો ચાલો આપણે જઈએ, તો બધાને પ્રસાદી દઈ દઈએ, જમાડી દઈએ. તો અમારે જવા બધા સેવા કરે છે મિત્રો, પીરસવાવાળા બધા મિત્રો મંડળ. અહીંયાથી ચાલો આપણે જઈએ. અને એક જો બસ આવી છે હવે, એના બધાને જમાડવાના છે. ત્યારબાદ મંડળ આવી ગયું છે જમવા. તો ચાલો બધા મંડળવાળા જમી લઈ, પછી તમને બતાવશું બહારનો નજારો. તો જો મિત્રો બધે મંડળવાળા જમે છે. મંડળવાળા જમી લે પછી આપણે તમને કહીએ શું છે. આ ભાઈ તો જમી લીધું. અને ત્યારબાદ આપણે આવી જઈએ મંદિર પાસે, જ્યાં નાગદેવતા સાક્ષાત મહાદેવનો પરસો કહેવાય એવી રીતના નાગદાદા અહીંયા નીકળ્યા છે મિત્રો. તમે જોવો પરસો કહેવાય એક રીતનો. તો મંદિરે નીકળ્યા છે અને શ્રાવણ મહિનાનો સોમવાર છે જો મિત્રો. અને ત્યારબાદ આપણે આવી ગયા સાંજના તમે જ્યાં 3 મિત્રો રોટલી બનાવે છે. રોટલી બની જાય પછી